હું આજે તમને એવું કહું કે આજે હું તમને DDCET ની એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી વાતો કહેવાની છું કે MCQ કઈ રીતે સોલ્વ કરે, અથવા તો MCQ ને રાઈટ ચૂઝ કરવા હોય, એકદમ બેસ્ટ ઓપ્શન કે આ સાચો જ છે એવા કોન્ફિડન્સથી ચૂઝ કરવો હોય તો કઈ રીતે ચૂઝ કરે, એની ટેકનિક આજે હું થોડી કહેવાની છું. અને DDCET ના પેપરમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે. જેન્યુઅલી બચ્ચો હું આજે વાત એટલા માટે કરી રહી છું કે જ્યારે ગુજસેટની એક્ઝામ હતી અને ત્યારે ઘણી વખત આ વસ્તુ કહેવામાં આવી હતી કે બેટા આ નથી કરવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું, છતાં પણ બાળકો સેમ ભૂલ કરીને આવ્યા છે. તો હોપ સો તમે તો 12th પછી ગુજસેટની એક્ઝામ આપી નથી, તમે 10th પછી ડાયરેક્ટ ડિપ્લોમામાં આવ્યા છો અને આ તમારી ફર્સ્ટ એન્ટ્રન્સ ટેસ્ટ છે. તો હું આજે જે પણ વસ્તુનું કહીશ એ મહેરબાની કરીને બધી વસ્તુને ધ્યાનથી સાંભળજો અને એ વસ્તુને ફોલો કરશો તો તમારા માટે બહુ જ બેનિફિશિયલ રહેશે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રેરક જ્ઞાન પીડી યુટ્યુબ ચેનલ પર. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને બધાને શેર તો કરી જ દેવાનું છે. સૌથી પહેલા અગર તમે બધાએ એડમિટ કાર્ડ ડાઉનલોડ નથી કર્યું તો એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરાય એની આખી પ્રોસેસ મેં તમને સમજાવી છે. તો પહેલા તો એ વિડીયોની લિંક હું નીચે મૂકી દઈશ. એ વિડીયોની લિંક પરથી તમે એ સ્ટેપ પ્રમાણે તમે તમારું એડમિટ કાર્ડ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી તમારે જે ખાસ ફોકસ કરવાનું છે એક્ઝામ સેન્ટર, કે કયા એક્ઝામ સેન્ટર પર તમારે જવાનું છે. પોસિબલ હોય તો 2-3 દિવસ પહેલા જઈને કોલેજની આગળ ઉભા રહેજો, કોલેજ જોઈ લેજો કે હા એક્ઝેક્ટલી આ કોલેજે મારો નંબર આવ્યો છે. કારણ કે જો તમે એ જ દિવસે ડાયરેક્ટલી કોલેજ જવા નીકળશો, મે બી શાયદ રસ્તામાં કેટલા ટર્ન છે, કેટલી દૂર છે, અથવા તો ટ્રાફિક મળે તો કેટલો ટાઈમ જાય એવો છે. અગર આ બધી જ વસ્તુનો તમને આઈડિયા ના હોય તો 2-3 દિવસ પહેલા જશો તો આઈડિયા આવી જશે, જેથી તમને એ દિવસે ખબર પડશે કે કેટલા મિનિટ પહેલા તમારે ઘરેથી નીકળવું પડશે. મેક્સિમમ તમારે 30 મિનિટ પહેલા, તમારા એક્ઝામના ટાઈમના 30 મિનિટ પહેલા તમારે એક્ઝામ સેન્ટર પર પહોંચી જવાનું છે. એકવાર એક્ઝામ ચાલુ થઈ ગયા પછી તમે પહોંચશો તો એ તમને અલાઉ નહીં કરે એક્ઝામ બેસવા માટે. પછી તમે એ રોતડા કે પછી પેલું ના કરતા કે ભાઈ મેં તો જેન્યુઅલી હું બહુ ટ્રાય કર્યો તો ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું, બટ બીકોઝ ઓફ સો એન્ડ સો રીઝન હું ટાઈમ પર ના પહોંચી શક્યો, એ કશું જ ચલવી નહીં લે. એટલે જ કહું છું 2 થી 3 દિવસ પહેલા નીકળજો, મતલબ કોલેજ સેન્ટર તમારો એક્ઝેક્ટ જોઈ લેજો અને કેટલો ટાઈમ છે, શું ટાઈમ છે, જેથી તમે એ દિવસે મોડા ના પડો. સેકન્ડ વસ્તુ ખાસ કહું છું, મને વારે ઘડે મેસેજ ના કરતા, બ્લેક અથવા તો બ્લુ બેમાંથી કોઈ પણ પેન યુઝ કરી શકો છો, પેન્સિલ યુઝ નથી કરવાની, વ્હાઇટનર યુઝ નથી કરવાનું. નેક્સ્ટ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ. એડમિટ કાર્ડ તો તમારે તમારી સાથે લઈ જ જવાનું છે. એની સાથે સાથે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં તમે તમારું આધાર કાર્ડ લઈ જઈ શકો છો, ડ્રાઇવિંગ લાયસન્સ લઈ જઈ શકો છો, બસ આ બંનેમાંથી જ તમે લઈ જઈ શકો, લઈ જાઓ તો વેલ એન્ડ ગુડ રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ બોલ્યું છે, મેં તમને ઝેરોક્સ નથી કીધી, ફરીથી કહું છું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાનું છે. નેક્સ્ટ છે હું ઇલેક્ટ્રોનિક વોચ અથવા તો મારી સ્માર્ટ વોચ પહેરીને જાઉં અને પછી લેક્ચરર મને ઊભા કરે કે ભાઈ તે પહેરી છે, જા બહાર જા અને કાઢી રાખ, એ બધા નાટક કરવા એના કરતા પહેલેથી જ આપણે સ્માર્ટ વોચ ઘરેથી મૂકીને આવીએ તો વધારે સારું રહેશે. નેક્સ્ટ છે જ્યારે પણ તમારું આ એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરો છો, સીટ નંબર, એક્ઝામ સેન્ટર બધું પ્રોપરલી એકવાર તમે ચેક કરી લેજો. 6, 7 અને 8 ફર્સ્ટ તમારે કોઈ પણ બુક લઈને જવાનું નથી એક્ઝામ સેન્ટર પર, અને ના જ લઈ જાય, કારણ કે બેટર વસ્તુ છે કે આટલો ટાઈમથી તમે વાંચવા મળે છે તો એવું તો તમે અડધો કલાકમાં શું નથી કરી લેવાના, તો શું કરી લેવાના છો જે તમે 1 વર્ષમાં યા ફિર લાસ્ટ 6 મહિનામાં નથી કર્યું. એટલે બને ત્યાં સુધી જ્યારે પણ તમે એક્ઝામ સેન્ટર પર પહોંચો છો ત્યારે બધાને વાંચતા જોઈને તમને એવું તો થઈ જશે કે હું વાંચું, પણ એ વખતે તમે રિલેક્સ થશો તો વધારે બેનિફિશિયલ રહેશે. રફ વર્ક, મેથ્સમાં જ્યાં પણ કેલ્ક્યુલેશન આવે છે એના માટે રફ વર્ક તમને ક્વેશ્ચન પેપરમાં જ એક અલગથી સ્પેસિફાઈડ જગ્યા આપી હશે, તો એના માટે તમારે બીજે ક્યાંય કરવાનું થતું નથી. ફોર એક્ઝામ્પલ આ તમારું ક્વેશ્ચન પેપર છે, તેમાં જ અહીંયા નીચે લખ્યું હશે કે રફ વર્ક, તો આટલી જે સ્પેસ છે તમારા રફ વર્ક માટેની છે. બને ત્યાં સુધી રફ વર્ક તમે પેન્સિલથી કરજો, જેથી કદાચ તમારી સ્પેસ તમારા રાઇટિંગ મોટા છે અને ખૂટે છે તો તમે એને ઇરેઝ કરીને ત્યાં ને ત્યાં ફરીથી તમે તમારું રફ વર્ક કરી શકો છો. સેકન્ડ વસ્તુ MCQ, તમારી પાસે 4 ઓપ્શન હોય. ઓકે, હવે આમાં તમને બધાને ખબર છે કે એક MCQ આપણો 2 માર્ક્સનો છે અને ઇફ મારો ગલત પડે છે તો મારા 0.5 જશે. હવે તમે 6 મહિનાથી કોઈ પણ વસ્તુ વાંચો છો તો થોડા બહુ શ્યોર હોવ છો કે આ વસ્તુમાં આ આવવું જ જોઈએ.
હવે હું જો તમારી જગ્યાએ હોઉં અને મારે MCQ સોલ્વ કરવાનો તો આ ટ્રીક હું બધાને કહું છું. પહેલા તો જેવો હું ક્વેશ્ચન વાંચું એના પછી 4 માંથી હું ક્યારેય 4 ઓપ્શન પર ફોકસ ના કરું. સૌથી પહેલા એવા 2 MCQ જે મને લાગે છે કે નથી જવાના, આને અને આ ક્વેશ્ચનને કોઈ લેવા દેવા જ નથી, એવા 2 MCQ તમને મળશે. ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચનમાં મને મળી ગયો છે કે આ A અને B D ઓપ્શન લેવા દેવા જ નથી, તો સૌથી પહેલા જે 2 ઓપ્શન જે મારા ક્વેશ્ચનને રિલેટેડ જ નથી કરતા એને મેં રિમૂવ કરી દઈશ. હવે મારા માટે ચોઇસ કરવાની છે 2 માંથી, જો ઈઝી થઈ જશે. જો તમે ડાયરેક્ટ 4 માંથી ચોઇસ કરવા જશો તો ધેર ઇઝ અ વેરી ચાન્સીસ કે તમારો જે આન્સર છે ગલત આવી શકે છે. પણ જો મારી પાસે હવે 2 ની ચોઇસ વધી છે ને હું શ્યોર છું કે આ 2 તો નથી એટલે નથી જ, તો એના પર ફોકસ કરવાનું નથી. હવે આ 2 જે બાકી છે એના ઉપર જ મારે વિચારીને મારો આન્સર આપવાનો છે. એક આ તમે હેક કરી શકો છો. સેકન્ડ વસ્તુ જે મારે તમને ખાસ કહેવી છે, સેકન્ડ વસ્તુ એમ છે કે ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 6 7 ઘણા બધા લોકો એવું કરે કે પહેલા હું પેન્સિલથી ઠીક કરું અને બીકોઝ મે બી કદાચ મારે પછીથી આન્સર ચેન્જ કરવો છે તો પેન્સિલથી હોય તો વાંધો નહીં અને પછી હું પેનથી કરીશ તો થઈ જશે. પણ દોસ્તો એવું ના થાય. તમને તમારી સ્પીડ ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ. તમે પેન્સિલથી કરો એનો મને કોઈ ઇશ્યુ નથી, પછી એવું ના થાય કે આખું પેપર તમે તમારું પેન્સિલથી પરફેક્ટ સોલ્વ કર્યું છે 200 માર્ક્સનું એટલે 100 MCQ, પરંતુ તમને એને પેનમાં કન્વર્ટ કરવા માટે ટાઈમ જ ના મળે. એટલે બને ત્યાં સુધી ચલો તમે પેન્સિલથી ટીક કરો છો તો તમે 15 MCQ સોલ્વ કર્યા ને એ 15 MCQ ને જ્યારે તમે પેન્સિલથી કર્યું પછી એને તમે એકવાર વેરીફાઈડ કરીને એ પેન્સિલને રિમૂવ કરીને તમે પછી એને પેનની જગ્યાએ ટીક કરી શકો છો. સેકન્ડ વસ્તુ, જ્યાં પણ તમે ક્વેશ્ચન સ્કીપ કરો છો, આ બહુ મોટી વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો. ફોર એક્ઝામ્પલ બધા લોકો શું કરશે, પહેલા અમુક લોકોની આદત હોય ક્વેશ્ચન પેપરમાં બધા આન્સર સોલ્વ કરી દે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ, ફર્સ્ટનો એને કરી દીધો છે ટીક, ક્વેશ્ચન પેપરમાં ટીક કર્યો, બી અહીંયા ડી કર્યો, અહીંયા સી કર્યો, અહીંયા આવડ્યું નથી, અહીંયા આવડ્યું નથી, અહીંયા ડી કર્યો. હવે પેલો જ્યારે MCQ તમે ભરશો ને ત્યારે શું થાય છે, ફર્સ્ટનો તમે બી ટીક કર્યો, સેકન્ડનો ડી કર્યો, થર્ડનો સી કર્યો અને ફોર્થનો તમે અહીંયા સ્કીપ કર્યો છે. પણ મે બી શાયદ અહીંયા તમારી પાસે એટલી બધી હડબડી હશે કે અહીંયા તમે સ્કીપ નહીં કરો અને અહીંયા આ બે સ્કીપ જે કરવાના છે એની જગ્યાએ 4 માં જે 6 નંબરનો આન્સર છે એ ડી કરી દેશો અને પછી ઓબ્વિયસ વસ્તુ છે કે પાછળના જે પણ સિક્વન્સ છે ગલત આવશે. એટલે ઇન શોર્ટ અહીંયા પછીથી તમારા બધા જ MCQ ગલત થઈ જશે સહી સોલ્વ કર્યા હોવા છતાં પણ. તો તમારે એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા તમે ક્વેશ્ચન પેલો સ્કીપ કર્યો છે તો મેક શ્યોર OMR સાથે લઈને બેસવાનું કે ઓકે 4 નંબરનો સ્કીપ કરવાનો છે, 5th નંબરનો, કારણ કે એટલા ઝીણા નાના MCQ માં આપણે સર્કલ કરવાનું હશે કે તમને દેખાશે જ નહીં, તો બહુ જ ધ્યાનથી કરજો. સેકન્ડ વસ્તુ, સર્કલમાં આવું ટપ્પું નથી કરવાનું, સર્કલમાં આવું પણ નથી કરવાનું. આ સ્પેસ તમે તમારા કોના માટે છોડી છે, આ સર્કલ છે તો સર્કલ કઈ રીતે કરવાનું, ઓલવેઝ સર્કલ બાઉન્ડ્રીથી સ્ટાર્ટ કરવાનું, બાઉન્ડ્રીથી કરતા અંદર આવવાનું, આમ કરીને આ જે સ્પેસ છે ના હોવી જોઈએ પણ આમ કરી દેવાની. ઇન શોર્ટ સમજી ગયા તમે, પ્રોપર આખું સર્કલ હોવું જોઈએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે દોસ્તો, ધ્યાનમાં રાખવા જેવી છે. કારણ કે જ્યારે ગુજસેટની એક્ઝામમાં છે ને મેં ઘણી બધી વસ્તુ એમને સમજાવી હતી, છતાં પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને ફોર એક્ઝામ્પલ મેથ્સનું યા ફિર ફિઝિક્સનું કોઈ પણ વસ્તુ સોલ્વ કરવા બેઠા છો, કોઈ સમ આવ્યો છે, સમ સોલ્વ નથી થતો તો સ્કીપ ઇટ ભાઈ, સ્કીપ ઇટ અને આગળ ચાલો. કારણ કે ગુજસેટમાં મારા જે રેન્કલ સ્ટુડન્ટ છે એ ભાઈ લોકોએ મેથ્સના આગળના 5 જે MCQ હતા, મે બી શાયદ એમાં કેલ્ક્યુલેશન વધારે હતું અને કેલ્ક્યુલેશનમાં એટલો બધો ટાઈમ લઈ લીધો કે પાછળના MCQ રહી ગયા, આવડતા હતા પણ એમને કેલ્ક્યુલેશન માટે ટાઈમ ના મળ્યો અને રહી ગયા અને અત્યારે વિચારે છે કે યાર મારે તો 110 ઉપર આવવા જોઈતા હતા બટ બીકોઝ ઓફ મારું પેપર રહી ગયું. દોસ્તો જીવનમાં છે ને તમારા આ એક્સક્યુઝીસ કોઈ નહીં સાંભળે, ખાલી ડાયરેક્ટ તમને એ જ પૂછે દઈ તારા માર્ક્સ શું છે, ત્યારે તમે એ ડાયરેક્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને પૂછ્યું તારા માર્ક્સ શું આવ્યા DDCET માં, તમે એવું કહેશો કે ભાઈ 85, પણ મને હું તમારા પણ પછીના સ્ટેટમેન્ટમાં ઇન્ટરેસ્ટ નથી, ના તો દુનિયા તમારા પણ પછીના સ્ટેટમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. બી વેરી ફ્રેન્ક એવરીવન. એટલે જ કહું છું મહેનત કરો, જેટલી પણ વસ્તુ અહીંયા મેં સમજાય છે એ વસ્તુને તમે તમારા એક્ઝામમાં ફોલો કરો જેથી કોઈ પ્રોબ્લેમ આવે નહીં. હા, તમે જે પણ જગ્યાએ બેસો છો ત્યાં કંઈ લખેલું છે અથવા તો ક્યાંય ચીટ્સ પડી છે તો એ બધું પણ ધ્યાનથી જોઈ લેજો, બીકોઝ એવું ના થાય કે તમારો વાંક ના હોવા છતાં પણ તમે વાંકમાં આવી જાઓ, એવું ઘણી બધી જગ્યાએ થયું છે. સેકન્ડ વસ્તુ, તમને નથી ખબર કે ચલો સુપરવાઇઝરની તમારા ઉપર નજર ના હોય પણ કેમેરાની નજર કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે, તમારે એક્ઝામના પત્યા પછી કેમેરા બધા ચેક થતા હોય છે, તો એવી ભૂલ પણ તમે ક્યારેય કરતા નહીં દોસ્તો. તો
બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આજે મેં તમને આપી છે, બધાને શેર કરજો જેથી એ લોકો પણ આવી ભૂલ ના કરે. જો કોઈના પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે તો પોતાના જેટલા પણ ગ્રુપમાં છે, ફેમિલી ગ્રુપમાં છે, જ્યાં કોઈ પણ પર્સન DDCT ના આખી એક્ઝામ આપે છે, આ બધાના વિડીયો શેર કરજો જેથી એ લોકો આવી ભૂલ ના કરે. આવી જ નવી ઇન્ફોર્મેશન અપડેટ માટે આપણે મળતા તો રહીશું. પ્લસ સાથે સાથે ઇંગ્લિશના સ્ટ્રેટેજીના વિડીયો આવવાના ચાલુ થઈ ગયા છે. જો એ પણ તમે નથી જોયા કે ઇંગ્લિશમાં શોર્ટમાં થોડું જ કરવાથી સારા માર્ક્સ કઈ રીતે લેવાય એની ટ્રીક મેં આપી દીધી છે, તો એ પણ તમે જોઈ લેજો. તો આવી નવી અપડેટની સાથે આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.